માતાજી મિત્રો, પહેલા તો તમે આ વનરાજ ઠાકોરનો વિડીયો જુઓ. તારી બેનને સોદો પીકી નાના આદિવાસી ભોજમાનને જે મારા માટે રોસ્ટ વિડીયો બનાવ્યો તારી મને ગાળું મારો વિડીયો ડિલીટ કરી નાખ. તારી મને રડને ગાળું તો પીકી નાખ. વનરાજ ઠાકોર માપ મારે છે, બાકી આદિવાસી ફાડી નાખશે ને તો પછી કહેતો ના ફાડી નાખી. જય જવાહર, જય આદિવાસી દોસ્તો. તે હમણાં તમને માલુમ છે કે આપણા સમાજના બારામાં લઈને વિવાદ ચાલી રહ્યો છે થોડોક. તો એ વિડીયો સ્પેશલી સોરી માટે, જે કે સોરી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થયેલી હે, મોટી ક્રિએટર હે, તેના માટે છે. સ્પેશલી જે બી સોરી જાત ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે અને આદિવાસીના નામથી આગળ बढ़ે છે, એના માટે છે. થોડુંક ધ્યાનથી સાંભળજો અને તમને અસર લાગે તે શેર બી કરજો, તાકી તેનાને બી ખબર પડે કે આપણા આદિવાસી સમાજમાં વિવાદ ચાલી રહ્યો છે. અને હા, એ વિવાદ આદિવાસી સમાજ એટલે સોરા હારું નહીં ચાલતું. એ વિવાદ આપણી સોરીઓ હારું ચાલી રહ્યો છે, કે આપણી આદિવાસી બેન બેટીઓ હારું ચાલી રહ્યો છે. કોઈક બીજા મતલબ સમાજના વ્યક્તિ આપણા આદિવાસી બેન બેટીઓને ગાળ દે છે કે ફલાણું ઢીકણું એમ. તે બી તમારી નિંદર હજુ નહીં ઉગડી કે કોઈક બીજો માણસ આપણે આદિવાસી સમાજની બેન બેટીઓને ગાળ દેશે, એટલે કે આપણને ગાણી દેશે. એટલે તમે ક્યાં ના જાગો? તમે કમર હલાવવામાં આવે ત્યાં કમર હલાવતો, પ્રમોશનના વિડીયો આવે ત્યાં પ્રમોશન બી કરો. તમે તમારા આદિવાસીના નામથી તમે આગળ પડી રહ્યા હે? તમે આદિવાસીના નામથી આગળ પડી રહ્યા, આદિવાસીના નામથી તમે કમાઈ ખાઈ રહ્યા, તમે પડી રહ્યા. તો ફેર સમાજના બારામાં કઈ વિવાદ થાય તો તેમાં બી તમે વિડીયો બનાવી નાખી શકો. તમને જોર થોડી આવે કે તમારી કના પૈસા લે, તમને કઈ દિક્કત આવે? અગર હા, તમે આદિવાસીના નામે કઈ વિવાદ ચાલે તેના પર વિડીયો બનાવો, તેમાં તમને પરેશાની આવે, તે આપણા આદિવાસી ભાઈ એવા ઘણા બેઠા ત્યાં આપણે હારું લડે અને જીતી જાય. એટલે તમે હું સ્પેશલી કહેવા માંગુ છે કે હમણાં વિવાદ ચાલી રહ્યો છે, વિડીયો બધા બનાવી નાખો. જાઉં તો એ ભાઈ માફી નહીં માંગે ને ત્યાં તો આપણે વિડીયો બનાવી નાખવાના છે. કારણ કે આપણ આદિવાસી બેન બેટીને ગાળ દેતી છે, કોઈ ભાઈ નહીં ગાળ દેતી. તે બધા ભાઈ જ બનાવી રહ્યા છે વિડીયો, અને બધા ભાઈ જ નાખી રહ્યા છે. તમે બી જાગો, નહીતર બાદમાં ફેર ભારે દિક્કત આવે. જય જોહાર, જય આદિવાસી. ખોટું ના લાગતા. कहाँ से एक क्रिएटर जे एक मिलियन फॉलोवर लेने बैठा, जिया मुनिया, पूजा मंडलोई, प्रियंका मंडलोई, ક્યાં છે તમે? ડીજે ઉપર કમર હલાવવા વયા કે વિડીયો શૂટિંગ કરવા, કે અર્જુન આર્મેડ હાથે, કે વિકે પુરી હાથે, કે રાહુલ પુરી હાથે? આજે જ્યારે આપણે સમાજ ઉપર વાત આવી ને, ત્યારે કોઈ નથી સપોર્ટ કરતું. જ્યારે તમારું સોંગ આવતું હોય, વિડીયો આવતા આવે, ત્યારે તો તમે અમારા વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. હે, હવે તો તમારી ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવવો પડે. અને પાછા શું કહો, ઓલો અમારી ઉપર રોસ્ટ કરી લો, તમારી ઉપર કાર્યવાહી કરીએ. આ ઘંટો કાર્યવાહી કરો તમે. ઓલા જે આપણે આદિવાસી સમાજને વિરોધ ચાલી રહ્યો એના ઉપર કાર્યવાહી કરો ને. આમ આદિવાસી, અસલી આદિવાસી ઉપર શું કાર્યવાહી કરો તમે? જ્યારે આપણે આદિવાસી સમાજ ઉપર નાના ક્રિએટર વિડીયો બનાવતા હોય ને, ત્યારે પૂજા મંડલોઈ શું કીધું? આ વિડીયો જોઈ લો તમે પૂજા મંડલોઈનો. 2-4 महीना हम का वीडियो नहीं नाख्या, ये नाना क्रिएटर खुद का जो बाप समझे, लेकिन हाय हम फिर आई गया ट्रेंडिंग में. हाँ मेरी जान, હા તમે ફીર આવી ગયા ટ્રેન્ડિંગમાં. પણ હા પેલા વાઘરીના સોરા જે કોળી સમાજના આરકે ઠાકોર અને વનરાજ ઠાકોર રોસ્ટ મારી રહ્યા ને, આપણે આદિવાસીની બેન બેટીઓ પર ગાળે દેશે, એના ઉપર રોસ્ટ મારી નાખો એકાદો. જય જોહાર મારા સાથીઓ. તમે કમેન્ટ કરો, તમારી કમેન્ટમાં રાય બતાડો કે આ પૂજા મંડલોઈના બારામાં તમારું શું કહેવું છે.